જવાબદારી હતી એટલે કામ કરવું પડે એમ હતું. કે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એના વિશે ઘણી બધી ડિબેટ થતી હોય છે. તો સેવિંગ્સ એટલે શું અને એ કેવી રીતના અલગ છે ઇન્વેસ્ટમેન્ટ? એમાં તો શું છે કે તમારી પાસે એમાઉન્ટ હોય એ પ્રમાણે થાય, કારણ કે તમે 25-50 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ ન થાય. આપણે મ્યુચ્યુઅલ ફંડની આપણે જો વાત કરતા હોય તો આપણે ઘણા બધા લોકોને ડાઉટ હોય છે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કેવા પ્રકારના ફંડ હોય છે. તમારે એફડી કઈ 1 લાખની તમને 5,000 જરૂર હોય તો આખી એફડી બતાવવી પડે. એસઆઈપી એટલે શું? આપણે જો મ્યુચ્યુઅલ ફંડની વાત આવે તો ઘણા બધા લોકો કહે છે કે એસઆઈપી કરો. છે ઘણો મુશ્કેલી તો આવે છે ને ટૂંકમાં કે ભાઈ તકલીફો તો પડે જ છે ને તકલીફોથી બહાર નીકળવાનું હોય એમ. હા, કોઈ પણ નવા રોકાણકારો જે મારી જેવા ટીનેજર એટલે તમે કઈ સલાહ આપશો ઇન્વેસ્ટમેન્ટ? તો સ્વાગત છે તમારા બધાનું ધ મિથ શોમાં. તો આજે હું બહુ ખુશ છું. આજે આપણે ફર્સ્ટ પોડકાસ્ટ શૂટ કરવાનું છે મિસ્ટર સંજયભાઈ પારેખ સાથે, જે ફાઉન્ડર છે પારેખ ફાઇનાન્શિયલ સર્વિસના. તે છેલ્લા 30 વર્ષથી આ ફીલ્ડમાં છે એન્ડ એમની પાસે ઘણો બધો એક્સપિરિયન્સ છે જે આપણે શીખવો જોઈએ. એમની પાસે પર્સનલી હું ઘણું બધું શીખ્યો છું, ફાઇનાન્સ ફીલ્ડ વિશે, ઇન્વેસ્ટમેન્ટ વિશે, સેવિંગ્સ વિશે, ઘણા બધા વિશે. તો હું એવું ઈચ્છું છું કે તમે બધા પણ એમની પાસેથી થોડું ઘણું શીખીએ. તો ચાલો શરૂ કરીએ. તો વેલકમ મિસ્ટર સંજયભાઈ પારેખ, સ્વાગત છે આપનું ધ મિથ શોમાં. સો બેઝિકલી આપણે ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી છે. તમારા વિશે થોડુંક ઘણું કહો. તમે ક્યારથી આ ફીલ્ડમાં છો, ક્યારથી તમે ફાઇનાન્સ ફીલ્ડમાં છો, થોડું ઘણું કહો. 1994 માંથી આ ફાઇનાન્શિયલમાં આવ્યા. પહેલી વખત અમે LICની એજન્સી લીધી. 1996માં પોસ્ટ ઓફિસની એજન્સી લીધી. 2004થી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા. તો પહેલેથી તમે આજમાં છો કે તમે અલગ અલગ બિઝનેસ કર્યા છે? બીજા બધા ધંધા કરી. જવાબદારી હતી એટલે કામ કરવું પડે એમ હતું. નાનપણમાં ઘણા બધા ઇલેક્ટ્રિશિયન કર્યું, રેડીમેડ કપડાની દુકાન કરી, સાબુ ને એવું બધું વેચ્યું, પછી પટ્ટાવામાં સર્વિસ કરી, LICમાં કરી, પછી સેન્ટ્રલ સોલ્ટમાં નોકરી કરી, પછી 1994થી આ લાઈનમાં આવી ગયા, ફાઇનાન્શિયલ લાઈનમાં. એટલે ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ તો 1994 ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. ત્યારથી તમે LICમાં જોબ કરી પટ્ટાવાળા તરીકે, પછી ધીમે ધીમે તમે આગળ વધ્યા. તો 30 વર્ષ પૂરા થઈ ગયા છે. ઘણા એમ તો ઘણો લાંબો ટાઈમ, 30 વર્ષ ઘણી મોટી જર્ની છે. સો બેઝિકલી તમે ફાઇનાન્સ ફીલ્ડમાં છો. તમને મારે એક સવાલ હતો કે સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટ એના વિશે ઘણી બધી ડિબેટ થતી હોય છે. તો સેવિંગ્સ એટલે શું અને એ કેવી રીતના અલગ છે ઇન્વેસ્ટમેન્ટ? તમારું શું મત છે? સેવિંગ એટલે ટૂંકમાં બેંક એફડી મૂકો કરો એટલે એમાં ટૂંકમાં ફિક્સડ ઇન્ટરેસ્ટમાં હોય. હા. અને ઇન્વેસ્ટમેન્ટમાં તમારે ઘણા બધા છે, મ્યુચ્યુઅલ ફંડ છે, શેર બજાર છે, એમાં એમ તો એમાં તમે થોડું રિટર્ન વધારેમાં હોય એમ. હા, બધું માર્કેટ ઉપર આધાર રાખે છે. માર્કેટ ઉપર આધાર, પણ એમાં રિટર્ન થોડું વધારે, જેમ સમય હોય એ પ્રમાણે તમે મૂકો તો એ પ્રમાણે રિટર્ન થોડું વધારેમાં હોય એમ. આમ સેવિંગમાં તમને જે કાંઈ બેંક એફડી નું ઇન્ટરેસ્ટ હોય એટલુંમાં હોય અને ઓલામાં થોડું વધારે રિટર્નમાં હોય. ફિક્સ ડિપોઝિટ FD એટલે આપણે કહી શકીએ. સેવિંગ તો આપણે એઝ અ સેવિંગ એટલે કે તમારી પાસે એક એક્ઝામ્પલ હોય તો સેવિંગ આપણે કેવી રીતે ડિફાઇન કરીએ? બેંક એફડી હોય તો તમે 1 લાખની બેંક એફડી કરીને તમારે 1 લાખ રૂપિયા 10,000 રૂપિયા જરૂર હોય તો તમે લાખ રૂપિયાની એફડી તોડાવી પડે. હા. ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં કે શેર બજારમાં હોય તો આપણે જેટલી જરૂરિયાત હોય એટલે તમે વિડ્રો કરી શકાય એમ, બાકીના પૈસા એમને રોકાણ ચાલુ છે એમ. તો એઝ અ બેસ્ટ આપણે સેવિંગ કરતા ઇન્વેસ્ટમેન્ટ કહી શકીએ. જેમ કે સેવિંગમાં ઉદાહરણ આપણે જો આપીએ તો 5 વર્ષમાં આપણે એક ફિક્સ આપણે અમાઉન્ટ લઈ લઈએ, એટલે 5,000 રૂપિયા. 5 વર્ષમાં તમે બેંકમાં જો સેવ કરાર રાખો, તમારી બેંકમાં પડ્યા રહી તો 5,000 રૂપિયા 5 વર્ષ પછી 5,000 જ રહેવાના છે. જો આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ તો એ વધી જશે. હા, બરોબર, તમારું વધી જાય. સો ઇન્વેસ્ટમેન્ટ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ? સો આપણે ETF છે, LIC છે, પછી મ્યુચ્યુઅલ ફંડ છે અને શેર બજાર છે એમ. પછી બેસ્ટ કયું સારું રહેશે? આપણે રિયલ એસ્ટેટ ને એ બધું અંદર આપણે ઇન્ક્લુડ કરી લઈએ. રિયલ એસ્ટેટમાં તો શું છે કે તમારી પાસે એમાઉન્ટ હોય એ પ્રમાણે થાય, કારણ કે તમે 25-50 લાખ 2 લાખ 5 લાખ રૂપિયા હોય તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ ન થાય. એને માટે મોટી એમાઉન્ટ જોઈએ એમ. બરોબર. મોટી એમાઉન્ટ હોય તો રિયલ એસ્ટેટમાં નખાય, ગોલ્ડમાં નખાય એમ. અને નાની એમાઉન્ટ હોય તો FD કરાય, મ્યુચ્યુઅલ ફંડમાં નખાય, પોસ્ટ ઓફિસમાં નખાય, બધી અલગ અલગ સ્કીમ આવતી હોય એમ. એટલે આપણી પાસે છે પ્લસ આપણી જરૂરિયાત કેવી છે એ પ્રમાણે મુકાય કે ભાઈ વર્ષ પછી જોવે છે, 3 વર્ષ પછી જોવે છે, 5 વર્ષ માટે, એ પણ અલગ અલગ બધી મુકાય એમ. પછી આપણે કહી શકીએ કે મ્યુચ્યુઅલ ફંડ ઘણું આપણે ઇન્ડિયામાં આગળ વધી રહ્યું છે. તો આપણે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે થાય છે? મ્યુચ્યુઅલ ફંડ શું છે? બેઝિકલી આપણી ઓડિયન્સને
કંઈક ને કંઈક આપણે ટીમમાં સાંભળતા તો હોય છે મ્યુચ્યુઅલ ફંડ આમ છે પણ બેઝિકલી કોને ખબર નથી પડતી કે મ્યુચ્યુઅલ ફંડ છે શું. તો થોડું તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજાવો. મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય કે આપણે કોઈ પણ એક કંપની સિલેક્ટ કરી હોય, આપણે એમાં આપણે તમે 500 રૂપિયા નાખો કે 1000 રૂપિયા નાખો, એમાઉન્ટ નાખો, તો એ કંપની આપણા વતી શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને શેર બજારમાં એ લોકો લગભગ 40-50 કંપનીઓના શેર લે. 40-50 કંપનીના શેર. આપણે જો કદાચ શેર બજારમાં લેવા ગયા હોય તો આપણે 1 કે 2 કંપનીના શેર લઈ શકીએ. એ લોકો આપણા વતી 40-50 કંપની, એટલે એમાં ટૂંકમાં રિટર્ન જનરેટ થવાના શક્યતા વધારે એમ. હા. અને શેર બજારમાં આપણે ગયા હોય ને કદાચ લીધું હોય ને કદાચ શેર ન પણ ચાલે, ત્યાં કંપનીના એક્સપર્ટ હોય, એ લોકો મેનેજ કરતા હોય, આખું ફંડ એ લોકો મેનેજ કરતા ફંડ એ હોય લોકો છે. મેનેજ કરતા હોય અને 40-50 કંપનીના શેર લીધા કરે, વેચ્યા કરે, કંપની બદલ્યા કરે ને ચેન્જ કર્યા કરે, એટલે આપણું રિટર્ન બની જાય એમ. આપણે બેઝિકલી આપણી રીતે જો શેર માર્કેટમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો આપણે 24 કલાક મોનિટરિંગ કરવું પડે છે. પણ આનો ફાયદો એ પણ થઈ શકે છે કે આપણે ફંડ મેનેજરો દ્વારા જ બધું ફંડ આખું મેનેજ થાય છે આપણું. સો આપણે થોડુંક ફેર રીતે રહી શકીએ છીએ. આપણે થોડુંક પીક બીક ઓછી લાગે છે, વાંધો એવું કાંઈ આવે નહીં બહુ વાંધો, બરોબર. સો આપણે બેઝિક શું, આપણે જો મ્યુચ્યુઅલ ફંડની વાત આવે તો ઘણા બધા લોકો કહે છે કે એસઆઈપી કરો 5 વર્ષ માટે કરો, 10 વર્ષ માટે કરો, 7 વર્ષ માટે કરો. તો એસઆઈપી શું છે? મ્યુચ્યુઅલ ફંડ પહેલા શું છે કે આપણે ટાઈમિંગ નક્કી કરવું પડે કે કેટલા સમય માટે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ પ્રમાણે આપણે અલગ અલગ ફંડ આવતા હોય કે ભાઈ આપણે એમ કે ભાઈ એકાદ વર્ષ માટે હોય તો 1.5 વર્ષ જેવા કોઈ પણ ફંડ લેવા પડે. 3 વર્ષ હોય તો ફ્લેક્સી બેલેન્સ એડવર્ટાઇઝ મલ્ટી એસેટ એવા ફંડ લેવા પડે. અને 5 વર્ષ હોય તો ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ અને લાર્જ કેપમાં રોકાણ કરે. 7-8 વર્ષનું ટાઈમિંગ હોય તો મિડ કેપમાં, 10 વર્ષ પ્લસ હોય તો સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. આપણે મ્યુચ્યુઅલ ફંડની આપણે જો વાત કરતા હોય તો આપણે ઘણા બધા લોકોને ડાઉટ હોય છે કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે કેવા પ્રકારના ફંડ આવે છે. ફંડ તો મેં તમને કીધા એમ કે ભાઈ ફ્લેક્સી કેપ, મલ્ટી કેપ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ટાઈમિંગ મુજબના હોય. બેલેન્સ એડવર્ટાઇઝ, મલ્ટી એસેટ, એ બધા ટાઈમિંગ પ્રમાણે અલગ અલગ બધા ફંડ આવે. ટાઈમિંગ પ્રમાણે લિક્વિડ ફંડ આવે કે ભાઈ તમે 6 મહિનાના પૈસા હોય, વર્ષના પૈસા હોય, મહિનાના પૈસા હોય, એ પ્રમાણે અલગ અલગ બધા ફંડ આવતા હોય. આપણે એક મારે સવાલ હતો કે રિયલ એસ્ટેટ અને મ્યુચ્યુઅલ ફંડ બેમાં લિક્વિડિટી વિશે તમે થોડું કહો. રિયલ એસ્ટેટમાં લિક્વિડિટી કેવી છે? પછી રિયલ એસ્ટેટમાં તો શું છે કે આપણે કોઈ એક મિલકત લીધી છે તો તમારે પૈસાની જરૂરત પડે તો વેચવી પડે, તો ત્યારે માર્કેટ અપ હોય તમને વધુ મળે, થોડાક પૈસાની જરૂરિયાત હોય તો તમારી આખી મિલકત વેચવી પડે. ત્યારે મ્યુચ્યુઅલ ફંડમાં એવું છે કે તમારે જેટલી પૈસાની જરૂરિયાત હોય એટલે તમે વિડ્રો કરી શકો એમ. લિક્વિડિટી સારી એવી રહી. લિક્વિડિટી એ કે ગમે ત્યાં જેટલા પૈસા જોતા હોય એટલા વિધિન તમને 3 થી 5 દિવસમાં તમને પૈસા મળી જાય. હા. અને રિયલ એસ્ટેટમાં એવું છે કે આપણે મકાન કે ઓફિસ જે કાંઈ હોય વેચવા કાઢીએ, ક્યાંય વેચાય નક્કી ના હોય. અને પેમેન્ટ દેવાનો ટાઈમિંગ એ પણ 3 મહિનાનો હોય છે કે આજે આપણે સોદો કરીએ 3 મહિના પછી પૈસા આવે. મ્યુચ્યુઅલ ફંડમાં તમને 3જા દિવસે અથવા રજા આવતી હોય તો 5મા દિવસે તમને પૈસા ઓટોમેટિક આવી જાય ખાતામાં એમ. બેસ્ટ સારું રહેશે. લિક્વિડિટી સારી રહે. ગમે ત્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે પૈસા આપણે મળી રહે છે. બરોબર. સો મ્યુચ્યુઅલ ફંડમાં તમે કીધું લાર્જ કેપ ફંડ આવે, મિડ કેપ ફંડ આવે, સ્મોલ કેપ ફંડ આવે. તો આમાં મારે એક સવાલ છે, ઘણા બધા સવાલ છે આમ તો કહીએ તો આપણે. તો લાર્જ કેપ ફંડ શું છે? કેવી રીતના એ વર્કઆઉટ કરે છે? કેટલા વર્ષ માટે વર્કઆઉટ? 5 વર્ષના પૈસા હોય તો લાર્જ કેપમાં નખાય. ઇન્ડિયાની જે ટોપ 1 થી 100 કંપની જે આવતી હોય એને લાર્જ કેપ કહેવાય એમ. અને 5 વર્ષના પૈસા રાખીએ તો એમાં લગભગ 10-12% જેવું રિટર્ન મળે એમ. પછી ટૂંકમાં માર્કેટ છે થોડું વધે છે ને ઘટે છે, બે વસ્તુ થઈ શકે એમ. ઇન્ડિયાની ટોપ 1 થી 100 કંપની આવે. પહેલી 1 થી 100 કંપની આવે ને લાર્જ કેપ કંપની કહેવાય એમ. ટાઈમ ડ્યુરેશન એમાં કેટલો આપણે ધારી શકીએ? 5 વર્ષ મિનિમમ રાખવો પડે. મેક્સિમમ તો ગમે એટલું 5 વર્ષ રાખો તો ટૂંકમાં 10-12% જેવું રિટર્ન છૂટે એમ. 5 વર્ષના પૈસા. સેમ સ્મોલ કેપ ફંડ. સ્મોલ કેપ ફંડ શું છે અને એની કેટલી ટાઈમ ડ્યુરેશન? 10 વર્ષ જેવું રાખવું પડે કારણ કે એ નાની કંપની છે. નાની કંપનીને રિટર્ન આપતા થોડો ટાઈમ લાગે. તમે 10 વર્ષ રાખો તો એમાં લગભગ 15 થી 18% જેવું રિટર્ન છૂટે. પછી માર્કેટ ઉપર થોડુંક છે, ઓછું છૂટે ને વધુ છૂટે, પણ લગભગ 10 વર્ષ રાખો તો 15 થી 18% જેવું છૂટે. અને 20% છૂટે ને 12% છૂટે. પણ ટૂંકમાં પછી ત્યાંનો સિનારીઓ છે એની ઉપર ડિપેન્ડ. સિનારીઓ ઉપર બધું ડિપેન્ડ કરે છે. કંપનીની સ્થિતિ કેવી હોય છે, ઇન્ડિયાની ટોપ એટલે એવું કોઈ આવી જાય, યુદ્ધ જેવું આવી જાય કે પછી કોવિડ જેવી મહામારી આવી જાય કે એવું આવે, મંદી આવી જાય દેશમાં કે વિદેશમાં, તો એની અસર રીતે માર્કેટ ઉપર થાય. તો એમાં ટૂંકમાં રિટર્ન થોડું પ્લસ માઇનસ થાય. બાકી રેગ્યુલર રિટર્ન ચાલતું હોય તો 15 થી 18% જેવું રિટર્ન છૂટે. રેગ્યુલર ચાલતું હોય તો જસ્ટ પ્રિડિક્શન છે, આપણે ફિક્સ નથી હોતું. હા, ફિક્સ નથી.
માર્કેટ ઉપર બધું આધાર ફિક્સ તો તમારે બેંકમાં એફડી કરી નાખો એટલે એમાં ફિક્સ જ ન હોય એમ. તો લોકોને એફડી કરવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? વધુ રિટર્ન માટે તો મ્યુચ્યુઅલ ફંડ જ સારું કે ભાઈ પહેલાય સમજાવ્યું કે ભાઈ વધુ કઈ 1 લાખની તમને 5000 ની જરૂર હોય તો આખી એફડી બતાવવી પડે. તમારે 1 લાખ પડ્યા તમારે 1000 રૂપિયાની જરૂર હોય તો આપણે 5000 જોઈએ જેટલા જોતા હોય એટલા આપણે મળી શકે, બાકીના પૈસા ઇન્વેસ્ટમેન્ટ ચાલુ રહે એમ. ઓલામાં શું છે કે કંપની બેંક તમને પૈસા આપી દે એટલે તમારું ઇન્વેસ્ટમેન્ટ પૂરું થઈ જાય, બધા પૈસા આપી દે, પાછા તમારે ફરીને પાછું જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવી પડે. તમારે સો આપણે બે ફંડ છે જાણીએ, લાર્જ કેપ કેટેગરીના ફંડ અને સ્મોલ કેપ કેટેગરી. હવે એમાં મિડ કેપ આવે છે, હમણાં મિડ કેપની વાત કરી તો મિડ કેપમાં કેટલી ટાઈમ ડ્યુરેશન હોય છે અને એ કેવું પ્રકારનું ફંડ છે, તેમાં એમાં શું શું હોય છે? મિડ કેપ 101 થી 250 કંપની જે આવે એને મિડ કેપ કહેવાય, અને એ 150 કંપની મિડ કેપ કહેવાય, અને એમાં 7 થી 8 વર્ષનો ટાઈમ રખાય. 7 થી 8 વર્ષના પૈસા રાખો તો લગભગ 12 થી 15% જેવું રિટર્ન છૂટે. એકચ્યુઅલી છૂટે છે વધારે, પણ આપણે એટલું એક્સપેક્ટ કરી શકીએ કે 12 થી 15% જેવું છૂટે. કદાચ આવી કોઈ મહામારી એવું કઈ આવ્યું હોય તો કદાચ 12% 10% થઈ જાય, પણ 12 થી 15% એવરેજ ગણી લેવાય એમ. બરોબર. 101 તમે વાત કરી આપણે છેલ્લા 30 વર્ષથી તમે આ ફીલ્ડ ઉપર છો, ફાઇનાન્સ ફીલ્ડ ઉપર, તો તમે તમારા આખી જર્નીમાં પડકારા કેટલા છે, મુશ્કેલીઓ કેટલી આવી? તમને ક્યારે એવું લાગ્યું કે ઘણી મુશ્કેલ છે? ઘણો મુશ્કેલી તો આવ્યા છે ને ટૂંકમાં કે ભાઈ તકલીફો તો પડે જ, તકલીફોથી બહાર નીકળવાનું હોય કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં નાખ્યું તો શેર બજાર અપ એન્ડ ડાઉન થાય એટલે થાય, પછી કોઈ મોટી મહામારી તો બધા કસ્ટમર પૈસા ઉપાડી લે તોય તકલીફ થાય. જેમ કે 2006 ના ક્રાઇસિસ હતા, 8 ના ક્રાઇસિસ હતા, પછી કોવિડ આવી, નોટબંધી આવી, 7-8 માં થયું હતું, પછી 21-22 માં થયું હતું, કોવિડ વખતે થયું હતું, નોટબંધી વખતે થયું છે, પછી હમણાં છેલ્લા 1.5 વર્ષથી મંદી જેવું છે. એ તો બધું ઉતાર ચાલો ચાલ્યા કરે, પણ ટૂંકમાં આપણે અંદર સ્ટેબલ આપણે હોય, ધીરજ રાખો, ધીરજ રાખીએ તો રિટર્ન આપણું બને એમ. કોઈ પણ નવા રોકાણકારો હોય જે મારી જેવા ટીનેજર હોય એટલે તમે એક કઈ સલાહ આપશો ઇન્વેસ્ટમેન્ટ? એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે શું છે કે ભાઈ તમે રેગ્યુલરલી ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમારો જે ગોલ હોય ત્યાં સુધી તમે ઉભા રહો તો તમારું ટૂંકમાં ઇન્કમ તમારી બનશે. પેશન્સ રાખવું પડશે આપણે. કે ભાઈ તમે ત્યાં સુધી 10 વર્ષ તો 10 વર્ષ સુધી ભરો, 20 વર્ષ તો નાની ઉંમરના હોય તો એને 25-30 વર્ષ સુધી ભરે તો એને મોટી એમાઉન્ટ થાય. તો એને ટૂંકમાં અત્યારે બધા એવું વિચારે છે, પેલા 60 વર્ષ રિટાયરમેન્ટ હતો, હવે બધા એવું વિચારે છે કે 50 વર્ષે રિટાયર થઈ જવું, 45 વર્ષે રિટાયર થઈ જવું. તો એ અત્યારથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરે તો 45 વર્ષ પછી એને રિટાયરમેન્ટ લેવું તો એની પાસે એવી બલ્કમાં એમાઉન્ટ થઈ જાય કે એ એમાં મૂકી એના ઇન્ટરેસ્ટમાંથી ટૂંકમાં એનું પાછળની જિંદગી ચાલી રાખે. ઘણા એવા ફંડ આવે છે, નાના બાળકનો આપણે જન્મ થયો હોય ત્યારે આપણે એની માટે ફ્યુચરનું ઇન્વેસ્ટમેન્ટ વિચારતા હોય છે ઘણા બધા પેરેન્ટ્સ. ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ. ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ, તો થોડુંક એના વિશે અમને સમજાવો. ચિલ્ડ્રન ગિફ્ટ ફંડ એવું છે કે મધર અથવા ફાધર કોઈ પણ મૂકી શકે અને એ 18 વર્ષનું થાય પછી બાળકને પૈસા મળી શકે, એટલે પૈસા ટૂંકમાં બાળકના નામે થાય એમ. બરોબર. સો બેઝિકલી ન્યૂ જનરેશન માટે ઇન્વેસ્ટમેન્ટ માટે જો વિચારીએ તો મ્યુચ્યુઅલ ફંડ સારું છે, પેશન્સ રાખવી પડે છે આપણે ઘણી બધી. સો તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું. ત્યારે આપણો ફર્સ્ટ એપિસોડ છે. હું અંદરથી મને એવું થાય છે કે હું જેમની સાથે રહું છું, પારેખ ફાઇનાન્શિયલ સર્વિસ, તમે એના ફાઉન્ડર છો અને 30 વર્ષથી ચાલે છે ગુજરાતમાં, ભાવનગરમાં, અમદાવાદમાં, ઘણી બધી જગ્યાએ તમારી શાખાઓ છે. સો ઘણું બધું તમારા પાસેથી શીખવા મળ્યું, તમે ઘણી બધી હેલ્પ કરી. તમારી પાસેથી તમારી સાથે ઘણી બધી મેં મિટિંગો પણ અટેન્ડ કરી છે. સો કહેવાય ફર્સ્ટ મારો પળ એવો છે કે તમારી સાથે ફર્સ્ટ પોડકાસ્ટ આપણી શૂટ થઈ છે. સો થેન્ક યુ ફોર કમિંગ. Mutual fund investments are subject to market risks. Please read all scheme-related documents carefully before investing.